case of Lord criminal trespass. I would request my lords to kindly have FIR which starts from page 12. Yes. And my lords may kindly have page 13. We are accused number 3 and 4. Accused number 3, my lord, the petitioner number 1 is 77 years old man. And lordship may kindly see page 14. Yes. The description. With kind permission, my lord, I would like to read. In the third paragraph, આજ રોજ 2/7/26 રોજ હું મારી ઓફિસે હતો. તે દરમિયાન મને જાણવા મળેલ કે બપોરના 1:30 થી 2:30 વાગ્યાની સમયગાળાની અંદર મુસ્તુફા અલી ખાન, ખુરશીદ અલી ખાન નજમુસાની તથા મુદસ્સર આગા, મેહદી આગા જેસીબી લઈને આવેલા અને નવાબ સાહેબની દરબારગઢના મુખ્ય દરવાજે, જે દરવાજો ઘડિયાળી દરવાજા તરીકે ઓળખાય છે, જે દરવાજાનો આંકડો તોડી નાખેલ અને અંદર પ્રવેશ કરેલ છે. તથા નાઉ હિયર મી લોર્ડ ધ રોલ ઓફ ધ પિટિશનર સ્ટાર્ટ્સ. તેઓનું ઉપરાણું લઈને હૈદર અલી ખાન, બંદે અલી ખાન નજમુસાની, ધ પિટિશનર નંબર 1 એન્ડ હિઝ મી લોર્ડ ડોટર ઇન લો નોરીન ઝહેરા, ફિરોઝ અલી ખાન નજમુસાની નાવ પણ આવી ગયેલા અને નવાબ સાહેબના દરબારગઢમાં પ્રવેશ કરેલ છે. જેથી હું નવાબ સાહેબના બંને જણા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પોલીસ સ્ટેશનેથી દરબારગઢ ઉપર ગયેલા અને નવાબ સાહેબને આ ચારે જણાને કહેલ કે તમે મારી મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલ છે, જેથી મહેરબાની કરીને મારી મિલકતમાંથી બહાર જતા રહો અને અમોએ તમને અમારા વકીલ મારફતે દરબારગઢ તથા અન્ય મિલકતમાં પ્રવેશ નહીં કરવા માટે નોટિસ આપેલ છે, પરંતુ તેઓ અમારી મિલકતમાંથી બહાર નીકળેલ ન હતા અને અમારી હાજરીમાં અને મિલકતમાંથી બહાર નીકળવાના નથી અને ટુકડા કરીને ધીસ ઇઝ ધી મિલોર્ડ્સ એલિગેશન મેડ against the present petitioners and the other accused persons. Now, lordship may kindly have one complaint which has been made by accused number 1, which is at page 20. This complaint was made prior in time because the alleged incident is of 2nd July 2026, whereas my lord, this complaint was made and received with police station on 11th of June 2026, made by the accused number 1 Mustafa Ali Khan. I would like to read my lord paragraph number 3 for my lord your lordship's kind perusal. અમો ફરિયાદી તથા કામેના આરોપી નંબર 1 મૂળ કેમ્બે સ્ટેટના વખતના નવાબના વંશજો છીએ તથા જ્યારે ખંભાત ભારત સ્ટેટનું ભારતમાં વલીનીકરણ થયું ત્યારે મર્જર એગ્રીમેન્ટ પ્રમાણે દરબારગઢથી ઓળખાતી મિલકતમાં આવેલું મકાન કે જેનું નામ મોહમ્મદ કુલી ખાન સાહેબ દર્શાવેલ છે, તે મકાનમો ફરિયાદીના વડીલો દ્વારા ધાર્મિક વિધિઓ વર્ષોથી કરતા આવેલા છીએ. જે મિલકતનો સિટી સર્વે નંબર 3/5714 વાળી મિલકતનો ઉપયોગ વખતના અમારા વડીલો અને ત્યારબાદ અમો ફરિયાદી અને અમારા કુટુંબીજનો લોશીમાં કાલી ટર્ન ટુ નેક્સ્ટ પેજ કરતા આવેલ છે. તે મકાનનું લાઇટ બિલ જેનો ગ્રાહક નંબર 100 તથા નગરપાલિકાનો ટેક્સ બિલ જેનો મિલકત નંબર 100 માં અમારા વડીલોના નામ ચાલે છે. આ મિલકતનો ઉપયોગ અમે સમયાંતરે કરીએ છીએ, પરંતુ ખાસ કરીને મુસ્લિમ ધર્મ પ્રમાણે પવિત્ર રમઝાન માસમાં, મોહર્રમ માસમાં અને સફર એટલે ચહેલુમ માસમાં અમો ત્યાં જ રહેતા હતા અને અમારી ધાર્મિક વિધિ કરી ધર્મને અનુસરતા હતા. જેથી સૌથી મહત્વનું કારણ એ છે કે દરબારગઢ અને ઇમામબાડા કે જે અમો શિયા જમાતમાં સૌથી મહત્વનું અને ખંભાતમાં શિયા જમાતના મુખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે. નાઉ આઈ વુડ રિક્વેસ્ટ માય લોર્ડ્સ, I have annexed the family pedigree. We are in family of the Nawab Sabs. The erstwhile Nawab Sab, my lord, we are the legal heirs, the descendants of this Nawab Sab. The present Nawab Sab is also descendant of the my lord's erstwhile Nawab Sab. Lordship may kindly have the pedigree which is on page 24. And my lords, for the easy ready reference, my lords, I have highlighted the current Nawab Sab, my lord, is Reza Ali Khan. If my lords may kindly see the very third line, the Nawab Hussain Yavar Khan ના બીજા પત્ની બહુ બેગમ સાહેબના મૈયત, એના સાહેબ બે દીકરા, પહેલા દીકરા છે પુત્ર જાફર અલી ખાન અને બીજા દીકરા છે શાહજાદા નઝમુદ અલી ખાન. Present Nawab Sahab is my lord in the lineage of Jafar Ali Khan, whereas my lord petitioner number 1 and that accused number 1 Mustafa Ali Khan are in lineage of the Shahzada Najum Khan. એમાં સાહેબ ત્યાંથી ફેમિલી અમારી રાઈટ સાઈડમાં આખી ફેમિલી મારી બતાવેલી છે. અને my lord, if your lordship may see, I have annexed the tax bill and light bill. એમાં સાહેબ જો આપ પેઢીનામામાં જોશો ને ચોથા નંબરનું, તો પુત્ર મોહમ્મદ કુલી ખાનનું નામ છે. શાહજાદા નસુમ ખાનના જે પુત્ર છે પત્ની ઝકિયા બેગમથી રાઈટ સાઈડમાં હાઇલાઇટ કરેલું, એમના નામે સાહેબ હાલ બી લાઇટ બિલ આવે છે અને લાઇટ બિલ યોર લordship may have on page 16. Yes. મિર્ઝા મોહમ્મદ કુલી ખાન સાહેબ, જેના નામે આ મકાન પણ ઓળખાય છે સાહેબ. Yes. So it's a case where my lord we were in possession since long. લાઇટ બિલ પણ સાહેબ અમારા પૂર્વજોના નામે આવે છે અને
in the entire year, my lord, only for a period of 3 months, we have been using this property, not the entire Darbargarh, my lord, we are claiming. Nothing, my lord. Only that very particular house, where, my lord, for 3 months we are doing our religious practices, my lord. And even, my lord, the Nawab Sahib is also aware about the same. And for that purpose only, we made a complaint. Accused number 1 made a complaint that we are being restricted by the Nawab Sahib not to enter this premises. For this only purpose we are using, my lord. Yes, sir, yes. Is a property list, but part of the aspect of the, idea of the forcefully entering the house of the, like, you can say there is a dispute, but they cannot enter by giving the questioning, and this is it was looking up. And yes, sir. Yes. Second paragraph, third. એમાં એવો અમારી મિલકતમાંથી બહાર નીકળે હતા અને અમારી હાજરીમાં અમે મિલકતમાંથી બહાર નીકળવાના નથી અને એ બહાર કાઢવા કહે એના ટુકડા કરી દો એવી ધમકી આપતા A 77 years old man. and also kindly see the FIR is registered of second year recently. Earlier property dispute, Mr. Upon perusal of the FIR, impugned FIR, as well as the other material on record of years, that a dispute as regards property is going on between the parties, which has culminated into the impugned FIR. Having regard to this aspect, issue notice reasonable on so and so. No coercive steps shall be taken till the next state of hearing. I am grateful. There will be filed. Only request that charge sheet may not be filed without No paramount. coercive steps, Mr. Oblige, Your Lordship. It's offense of first 306